ખનીજ વિભાગની સરકારી ગાડી પર જીપીએસ લગાવવા મામલે બનાસકાંઠા એલસીબી અન્ય 2 જીપીએસ ઝડપ્યા। 3 આરોપીઓની તપાસમાં તેમને 4 જીપીએસ ખરીદ્યાનું ખુલ્યું। પોલીસે વધુ તપાસ હાથ ધરતા ભરત ઠાકોર પાસેથી વધુ 2 જીપીએસ ઝડપાયા। હજુ 1 જીપીએસની પોલીસ કરી રહી છે તપાસ। આરોપીઓ 4 જીપીએસ ખાણ ખનીજ વિભાગના અલગ અલગ વાહનો પર ફિટ કરવાના હતા। પૂછતર અધિકારીની ગાડી બાદ અન્ય વાહનો પર આરોપીઓ જીપીએસ લગાવે તે પહેલા જ ફૂટ્યો ભાંડો। इंडिया 24 न्यूज रिपोर्टर दीपक पुरबिया, बनासकांठा। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે ગત તારીખ 12/12/2023ના રોજ ભૂસ્તર વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર અધિકારી શ્રી દ્વારા જે તેમની જે સરકારી વાહન છે તેમાં જીપીએસ લગાવવાની તેની ફરિયાદ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી। જે ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઈને માન્ય રેન્જ વડા સાહેબની સૂચના તથા જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષરાજ મકવાણા સાહેબે એલસીબીના તપાસ સોંપી હતી। જે તપાસને અન્વયે એલસીબીની ટીમ દ્વારા ટેકનિકલ અને બીજી રીતે પૂછપરછ કરી ટોટલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જે 3 આરોપી ભરતભાઈ રમેશભાઈ ઠાકોર રહે હાલ રામપુરા, નિમેશ કુમાર ઉર્ફ સન્ની ડાયા સિસોદિયા તથા અમૃત પનાજી ચૌધરી જાટ લક્ષ્મીપુરા ડીસા ખાતે રહે છે। તેઓના હાલમાં અટક કરીને તેમના 3 દિવસનો રિમાન્ડ લેવામાં આવે છે અને આ બાબતે જે પ્રાથમિક માહિતી અનુસાર તેમને જીપીએસ રાજકોટથી ખરીદ્યું હતું અને હાલમાં એલસીબીની ટીમ વધારે તપાસ કરી રહી છે। આ સમગ્ર ટીમનું નેતૃત્વ પીઆઈ શ્રી ડીઆર ગઢવી, પીએસઆઈ રાજગોર અને પીએસઆઈ એમ કે ઝાલા અને પીએસઆઈ આહિર કરી રહ્યા છે અને ખૂબ ટૂંકા સમયમાં તેમને આ ગંભીર ગુનાનું ડિટેક્શન કર્યું છે।